હાથીખાના માર્કેટમાં કરિયાણાની દુકાનમાંથી રોકડ ચોરી, ગઠિયો ફરાર. વડોદરા શહેરના વ્યસ્ત હાથીખાના માર્કેટમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં હાથફેરાની ઘટનાથી વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. હાથીખાના માર્કેટ મુખ્ય ગેટ પાસે આવેલી કનૈયાલાલ મહેશકુમાર નામની કરિયાણાની દુકાનમાંથી ગઠિયાએ ગલ્લામાંથી રોકડ રકમ ચોરી કરી પલાયન કર્યું હતું. મળતી માહિતી મુજબ દુકાનમાં એક ગ્રાહક દાળનો ભાવ પૂછવા આવ્યો હતો. આ દરમિયાન દુકાનના માલિક વોશરૂમ ગયા હતા અને ગલ્લો લોક કરેલો ન હતો. આ તકનો લાભ લઈને ગઠિયાએ ટેબલના ડ્રોઅરમાં મૂકેલી અંદાજે 16,300 રૂપિયા રોકડ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. થોડીવાર બાદ દુકાન માલિક પરત ફરતા ગલ્લામાંથી રોકડ રકમ ગાયબ હોવાનું જણાયું હતું. ચોરીની ઘટના સામે આવતા દુકાન માલિકે તાત્કાલિક કુંભારવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. સ્થાનિક સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે હાથીખાના વિસ્તારમાં લગાવવામાં આવેલા ઘણા સીસીટીવી કેમેરા પૂરતા કાર્યશીલ નથી, જેના કારણે ગુનાખોરીના બનાવોમાં આરોપીઓને પકડવામાં મુશ્કેલી ઊભી થાય છે. તેમણે પોલીસ તંત્રને સીસીટીવી વ્યવસ્થા સુધારવા અને વિસ્તારમાં સુરક્ષા વધારવાની માંગ કરી છે. દુકાનમાં બનેલી આ ચોરીની ઘટનાને લઈને દુકાન માલિક તેમજ સ્થાનિક સામાજિક કાર્યકરે જણાવ્યું હતું. હાથીખાના સરદાર પટેલ માર્કેટ છે. અહીંયા 400 થી 600 દુકાનો છે. લાખો કરોડોનું ટર્નઓવર થાય છે. કાલે કોઈ ગઠિયો આવીને ગલ્લામાંથી 15,000 થી 18,000 રૂપિયા લઈ ગયો. બપોર 11 વાગે કાકા હતા એકલા, અને કાકાને અર્જન્ટ થોડું બહાર જવાનું હતું કામથી, પેશાબ પાણી માટે. એ ગયા તો ગલ્લો ખોલો મૂકીને ગયા તો કોઈ અજાણ્યો યુવક 15,000 થી 18,000 રૂપિયા ગલ્લામાંથી કાઢીને જતો રહ્યો. હવે હું વડોદરા પોલીસ કમિશનર સાહેબને વિનંતી કરું છું કે આટલું મોટું માર્કેટ છે, 500-600 દુકાનો છે, બધા જ ટોટલ કેમેરા બંધ છે આ વિસ્તારમાં. આ સેન્સિટિવ વિસ્તાર છે. તો પોલીસ કમિશનરને મેં વિનંતી કરું છું અને લોકલ પોલીસને પણ કેમેરા ચાલુ કરાવો ને આવા જે પ્રોબ્લેમ થાય છે વેપારી લોકોને, પછી અમારો વિસ્તારનું નામ બદનામ થાય છે હાથીખાનાનું. મારું નામ અશરફ ખાન છે, પઠાણ, સોશિયલ વર્કર હાથીખાના. મારી દુકાનને 40 વર્ષ થયા છે. હા. અને કનૈયાલાલ મહેશકુમારના નામથી મારી દુકાન છે. કાલે 11 વાગે ગ્રાહકના રૂપમાં માણસ આવ્યો હતો. દાળનો ભાવ પૂછ્યો અને મને એકદમ એકી લાગી તો વોશ બેસિનમાં હું ગયો, પણ ઉતાવળમાં એકી જોરથી લાગતી હતી એટલે ચાબી ગળાવની અહીંયા લટકતી જતી આવી રીતે. અને હું આવ્યો ત્યારે પાછળ આવ્યો તો ગલ્લામાંથી પૈસા નીકળી ગયા હતા. કેટલા હતા તમારા ગલ્લામાં પૈસા? 16,300. બરાબર. તો એ જે યુવાન આવ્યો છે એને તમે ઓળખતા હતા? ના, નહોતો ઓળખતો સાહેબ. મેં કહ્યું ખાલી બાજવાનો હતો. હવે કેટલા ગ્રાહક આવે કેટલા ને અમે ઓળખાણ. બરાબર. તો આ કઈ જગ્યાએ મૂકેલા તમે પૈસા? આ ગલ્લામાં લોકરમાં મૂકેલા? લોકરમાં મૂકેલા. લોકરની ચાબી એટલી જોરથી લાગી, એના હિસાબે જલ્દી ગયો. આવો સાહેબ. આ બાબતે તમે ફરિયાદ નોંધાવશો? હા, તો પણ ફરિયાદ નોંધાવવી પડશે. આજે કાલે થયું છે એને